મિત્રો છેલ્લા 2 મહિનામાં આરબીઆઈએ બીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો. જી હા, એમપીસી એટલે કે મોનિટરી પોલિસી કમિટીએ બીજી વખત 9મી એપ્રિલે 6.25 માંથી બેઝિસ પોઈન્ટ 25 નો ચેન્જીસ કરીને નવો રેપો રેટ 6.00 જાહેર કર્યો. મિત્રો આ જે ચેન્જીસ છે એની સીધી ઇફેક્ટ ફિક્સ ડિપોઝિટના જે ઇન્ટરેસ્ટ રેટ કસ્ટમરને મળી રહ્યા છે તેની પર થશે. આ જે ચેન્જીસ છે તે બહુ ઇમિડિયેટ ઇફેક્ટ સાથે બેંકોએ એનું પાલન કરવાનું રહેતું હોય છે. ઘણી બેંકો એને ઇમિડિયેટ ઇફેક્ટ સાથે પાલન કરતી હોય છે. ઘણી બેંકો અથવા તો એનબીએફસી કંપની એને 15 દિવસની અંદર એના ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ કરતી હોય છે. તો મિત્રો આ એક બહુ જ રાઇટ ટાઈમ છે કે જ્યારે તમે ફિક્સ ડિપોઝિટ જેવા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન ચૂઝ કરવા માંગતા હો તો એની અંદર તમને મેક્સિમમ બેનિફિટ લેવાનું આ એક એક્ઝેક્ટલી રાઇટ ટાઈમ છે. બિકોઝ એપ્રિલના એન્ડ પછી એટલે કે મેની શરૂઆતમાં બધી જ બેંકો અને બધી જ એનબીએફસી કંપનીઓ પોતાના ફિક્સ ડિપોઝિટનો જે રેટ છે એ ચેન્જીસ કરશે. અચ્છા, ફિક્સ ડિપોઝિટના જે રેટ છે અત્યારે એ લોક કરવાથી ફાયદો એ થશે કે તમે એકવાર એ ફિક્સ ડિપોઝિટ કરી લેશો તો એ થ્રુ આઉટ ધ યર તમને ઇન્ટરેસ્ટ રેટ આપી રહેશે. એટલે કે મોસ્ટ ઓફ ધ બેંક અને એનબીએફસી એપ્રિલના એન્ડ પછી એટલે કે મેમાં શરૂઆત કરી રહી છે એના ફિક્સ ડિપોઝિટ રેટ ચેન્જ કરવાની. તો ત્યારે પછી જો તમે ફિક્સ ડિપોઝિટ કરશો તો બની શકે કે તમને જે રેટ ઇન્ટરેસ્ટ રેટ અત્યારે મળી રહ્યો છે એ ના મળે. અચ્છા, જૂના જે ફિક્સ ડિપોઝિટ કરેલા છે એમાં આની પર કંઈ અસર નહીં થાય. એમાં જે તમે જે રેટ કરેલા છે એ જ રેટ પર તમને કન્ટિન્યુઅસલી ઇન્ટરેસ્ટ રેટ મળતો રહેશે. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ માટે જો તમે વિચારતા હો તો ફિક્સ ડિપોઝિટ અત્યારે કરવા વધારે હિતાવહ છે. સાથે સાથે જે પેલું કહેવત છે કે ડોન્ટ પુટ યોર ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ, એવી રીતે જ તમે ઇન્સ્યોરન્સ ઓપ્શન પર ચૂઝ કરી શકો છો, મ્યુચ્યુઅલ ફંડ ઓપ્શન પર ચૂઝ કરી શકો છો કે જે તમને સારો ઇન્ટરેસ્ટ રેટ અર્ન કરીને આપે. સો રાખવાની જોવો છો. તમારી નજીકની બેંક અથવા એનબીએફસી કંપનીનો કોન્ટેક્ટ કરો. તમારા કોઈ રિપ્રેઝેન્ટેટિવ તમારે કોન્ટેક્ટમાં હોય તો એમને કોન્ટેક્ટ કરો અને એક સારા એફડી રેટને લોક કરો. થેન્ક યુ.